11:30 થવા આવ્યા છે. તો વાગ્યા છે 11 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 11 વાગે. ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર સાથે સરસ મજાનો મારો ન્યૂ બ્લોગ સ્ટાર્ટ થાય છે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મસ્ત મજાના મારા સ્વીટ હોમમાં. તો બસ આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. થોડાક મૂડલેસ લાગો છો, મોઢું ઉતરી ગયું છે કારણ કે હું હમણાં ઓછી દેખાવ છું ને ઓછી મળે. તો ભાઈ તમને ખબર છે કે જો મને શું આવે છે મને નથી ખબર કે ગમવા તો માંડ્યું છે મને. હવે જોઈએ છીએ, રહેવું તો છે જ, એ તો પાક્કું જ છે કે મારે ગમે એમ કરીને રહેવું તો છે જ. કાલે કોઈ નહોતું, મારો સેકન્ડ ડે તો કોઈ નહોતું. ઘડી કેમ છે કે હું વહી જાવ ઘરે, પણ ના, એકદમ હિંમત કરી મેં કે નહીં, ટકવું તો છે જ. તો બસ આજે મારો ત્રીજો દિવસ છે. હજી તો 11 વાગ્યા છે. નાસ્તો મારો થઈ ગયો છે. નહીં, નથી થયો. મને કંઈ ભાવ્યું નહીં કારણ કે પહેલાં 1.5 ગ્લાસ પાણી પી ગઈ. ત્યાં ઓછું પીવું કારણ કે પછી ઘડી વોશરૂમ જવું પડે એટલે ઓછું પીવું છું. પણ ઉનાળો છે એટલે તરસ બહુ લાગે. આજે મેં મારું માસ્ક ધોયું કારણ કે ધૂળની મને એલર્જી, ઉધરસ એવું થઈ ગયું. અને ચશ્મા લેવા છે આજે, જો કે પેલા તૂટી ગયા હતા એ ચશ્મા જોવે. તો બસ આજે એવું કંઈક કર્યું છે ને. હવે ફરીથી ચા, એકવારની ચા પી લીધી છે, હજી એકવારની પીવી છે. તો થોડોક નાસ્તો કરી લો. ઉમેશ આપા શું કહે છે આપણે જોઈએ. હાલો રી ઉમેશ આપા, જય સ્વામિનારાયણ. મજામાં? તબિયત પાણી હારા ને? ચા નાસ્તો થઈ ગયા? માળા કરવા બેઠી ગયા? એ સારું. તો હું કામે જાઉં, નોકરી જાઉં, તમને ગમે છે? મારા વગર ગમે? ઉમેશ આપવા જઈ જતા ને તો હું રોતી. એને એમ કહેતી મને લઈ જાઓ ને, મારે આવું તમારે નોકરી કરવી છે. એક બે દી એમ લાગે, પછી કાંઈ ન થાય. કા હાલો તે હવે હું ચા પી લઉં. ચાલો ફ્રેન્ડ્સ, તમે પણ ચા પીવા. ફ્રેન્ડ્સ, તો આજે છે રવિવાર, પણ રાજકોટમાં રવિવારની રજા ન હોય. 12 માસ કામે જાય. આપણે રજા પાડી હોય તો પડાય, પણ રવિવાર તો બલકે અહીંયા રાજકોટ ગાંડું થાય. ડબલ ને ચોબલ પબ્લિક ઉભરાય. તો અહીંયા રજા ન હોય 12 માસ 30 દી. આપણે કેમ ઘરકામ 12 માસ 30 દિવસ હોય, એમ આ એક નોકરીમાં 12 માસ 30 દી. તો ચાલો, આજે સન્ડે છે મસ્ત મજાનો. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણા કામને. બાય. આજે તો મારું કિચન તમને દેખાય છે ને, રમણ ભમણ, ઓય રમણ ભમણ. હવે બધું પહેલાં એકવાર ચા મૂકી દઉં, પી લો, પછી કરી દઉં સરખું. અને શાકમાં આવી ગઈ છે દૂધી. મસ્ત મજાની દૂધી ખાઓ, બુદ્ધિ લાવો, જે મારે ખૂબ જરૂરી છે. તો ચાલો ફટાફટ કામની શરૂઆત કરો. કિચન પહેલાં ચા પી લે. તે દી કેવા સરસ આવી ગયા. પેલા મારા ચશ્મા કેવા મસ્ત હતા, પણ હું એની માથે બેહી ગઈ ભેં જેવી. તમારા મને ગમે નહીં, ડખા જેવા. એમ તો મારી પાસે છે ગોગલ્સ, પણ મને એવા ન ગમે. વ્હાઈટ જ. 100 રૂપિયા ને? તે ગમે એવા લઈ લીધા હોત તો જોવા શું પડે, ચશ્મા જેવા ચશ્મા હોય. તો ફેર શાક તો થઈ ગયું છે. અમે સપા દૂધ લઈ આવ્યા છે. દૂધ ગરમ કરી નાખીએ, રોટલીનો લોટ બાંધી નાખીએ. ને બાંધી તો નાખ્યો છે. રોટલી કરે. અહીંયા દહીં આવી ગયું છે, છાશ કરી નાખીએ. વાગ્યા છે 12:30. ફ્રેન્ડ્સ, મારો આધાર ઓળખ, આધાર કાર્ડ છે, ઝેરોક્સ આજે લઈ જવાની છે. દેખાય છે. તો ફ્રેન્ડ્સ, 2 વાગવા આવ્યા છે ને. હું બસ આજે તો બપોરે નાઈ, પણ ઠંડી કેવી, બાપ રે, બહુ ટાઈટ હોય. કોઈ ક્યાંય સાંભળ્યું કે બપોરે એટલી બધી ઠંડી લાગે? તડકે ઊભું રહેવું પડશે. હાર તો દેખા હે નહીં. તો ફ્રેન્ડ્સ, તડકે ઊભી છું કારણ કે આવું ક્યાંય જોયું કે બપોરે આટલી બધી ઠંડી લાગે? કઈ ઋતુની ખબર જ નથી પડતી. કેવા દિવસો આવી ગયા, કેવી ઋતુ આવી ગઈ છે. તો નાહવા બેઠી. આજે સવારે નહોતી નાહી, તો મેં કે બપોરે જાવું છે કામે, પેલા નાહી ધોઈ લઈએ. તો ઠંડી લાગવા માંડી. તડકે ઊભા રહે તો મજા આવી. રસોઈ તો થઈ ગઈ છે, જમવાનું જ છે. થોડીક વાર તડકે ઊભી રહી, મજા આવે છે તડકે, અલગ જ. ઉનાળામાં તો ગરમી હોય છે, પણ આજે કોણ છે ને કેમ ઠંડી છે.
સવારમાં વહેલી તો એ છે, મોડી રાતે હોય છે. ચાલો તડકો ખાઈએ અત્યારે તો. અમે ઘઉંની પેટી રાખી દીધી છે, કારણ કે આને ધોવી છે ઝાટકીને મસ્ત મજાની, પછી પાછી તડકે રાખવી છે અને પછી આમાં ઘઉં ભરવા છે. તો અત્યારે તો તડકાની મજા લે છે, પછી નવરાવવાની. જમી લીધું? મોજે મોજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું જઈમાં? આવડું દૂધિયાનું ચણાની દાળ, એનું શાક, રોટલી, છાશ, દહીં. ફાંદો ચકાચક ભરાઈ ગયો લાગે છે. મુકરે બાલિયા. હું તો આ દહીં ખાઉં. તમારે ખાવું દહીં? નહીં. ટીનું લસ્સી કરી ને તો કે મમ્મી કે 1-2 ચમચી ખા, પરાણે 2-3 ચમચી નાખી. જામીને ઊભી જ થઈ છું. મેં કે હવે ન હાલે, પણ એ કે મમ્મી લસ્સી જેવું એ કર્યું છે. તમે કે ટેસ્ટ કરીએ જરીક. ખાઉં તમારે? બહુ મજા આવે પણ ફ્રેન્ડ્સ. હજી આમાં ઓલું આપણે ખલાસી કે ગુલાબના સિરપ એ કરી મસ્ત લાગે. હવે લેવું છે ઓના. બાય ધ વે કોઈ હજી કહેતું નથી કે ઓને બપોરે લાગે. આજ પાછું ઠંડી ને ઓલું ગરમી નથી હો, ઠંડી જેવું હતું. સારું બાપા, તડકા કોઈ ન ગમે. તો ફ્રેન્ડ્સ ખાઈ લો, પછી વાસણ ઉટકી લો, પછી પાછા આપણે મળીએ. મારે જવા ટાઈમ જય સ્વામિનારાયણ. હું કરે છે કાગળિયા? કાગળિયા ને આ ઓલું આધાર કાર્ડ ની ઝેરોક્સ છે. હા. અરે તો હવે હાથમાં તો આને રખાય નહીં. આધાર કાર્ડ ની ઝેરોક્સ હાથમાં ખોવાઈ જાય ને, એટલે હવે આ પાકીટમાં નાખ દઉં. એટલે સાંજે મેડમ આવે ને તો એને સીધું દઈ દેવાય. આપણે લઈ લઈને બધે ફરવું નહીં. પર્સ આમાં નાખ દઉં. કેવું સરસ પર્સ છે. તૈયારી કરીને હવે 3 થયા છે, 3:30 જવું છે, પણ તો એ તૈયારી કરી લેવી હારી. મૂકી દઉં હું હરખું. હેલો વાલા વડીલો, તો 3:20 થઈ છે. બસ હવે આપણે જવાની તૈયારી કરી. ચા પાણી પીવાઈ ગયા છે અને તૈયાર પણ થઈ ગયા છે મસ્ત મજાના. થોડુંક પાણી પી લઈએ. ત્યાં તો બધું જ છે. અને જોઉં છો હવે 1-2 દિવસમાં હું તમને ત્યાં બહુ તો નહીં પણ થોડુંક જ આમ દેખાડીશ બને તો, કારણ કે એલાઉડ ન હોય એટલે રિસ્ક ન લેવાય ને. પણ બપોરે જોઉં છું જરા કેવું જો શૂટ થાય તો, નહીતર પછી તો હું ને હંમેશા આપા તો છે. ચાલો તૈયારી કરીએ, પછી પાછા મળીએ રાતે આવીને. પછી બાય, મને યાદ કરજો. ચા પાણી પી લીધા? હા, ચા પાણી પી લીધા. 3:20 થઈ છે. ઘડીક આરામ કરજો, પછી માળા કરવી. ઉમેશ અપ્પાની આંખો મારે જેવી જ કે થોડીક માંજરી છે ને, મારે એવી જ છે. હાલો 3:30 જવું છે, ત્યાં સુધી 5 મિનિટ પછી પાછા મળીએ રાતે. ક્યાંય વયા ન જતા જ, રવિવાર છે એટલે. આ અમારા વ્યુઅર્સને કહું છું, ફ્રેન્ડ્સને. જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ બાય બાય. હવે હું જાઉં છું. 3:30 થઈ ગયા છે. મારું આધાર કાર્ડની ઝેરોક્સ લઈને રાતે પાછા મળે ત્યાં જય સ્વામિનારાયણ. વાત જોજો મારી. સુરેશ કુમાર, કેમ છો તમે? માળા કરો છો? તબિયત પાણી સારા? તો બસ જમી ખાઈ લીધું ને? દવા બવા પીવાઈ ગઈ? સવારે ને. હા. તો ફ્રેન્ડ્સ 11 વાગ્યા છે. ઉમેશા પપ્પા માળા કરે છે ને હું મારું કિચન ફટાફટ સારું કરી લઉં, કારણ કે એ જો કિચન મારું રાડું નાખે છે. ચાલો જલ્દી અમને નવરા કરો. પારુલ બેન ઊભા થાવ. તો ચાલો હું જાઉં. ફ્રેન્ડ્સ તો જોયું મારું કિચન, રમણ ભવન. સવાર સાંજ રસોઈ કરે, બપોરે રાત રસોઈ કરે. કિચન મારું એમ બોલે રમણ ભમણ. રમણ ભમણ. તો ફ્રેન્ડ્સ મારું કિચન એમ કે છે કે રમણ ભમણ બહુ જ વેરાયેલું છે. ફટાફટ મને ક્લીન કરો અને હું સૂઈ જાઉં. તો હાલો ક્લીન કરીએ. હાય મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા એકદમ ફિટ એન્ડ ફાઇન છો. દેખાવા છો એકદમ ગુલાબી ગાલ થઈ ગયા છે, સફરજન જેવા મસ્ત થઈ ગયા છે.
તો બસ આવી જ રીતે ગલગોટા જેવા થતા રહેજો ને મારા બ્લોગ જોતા રહેજો. તો બસ ત્રીજા દિવસનો આજે મારો અનુભવ એકદમ મસ્ત ગયો અને મજા આવી ગઈ. ધીમે ધીમે બધું આવડતું જાય છે અને હું આવી ગઈ હતી તો 9:30 વાગે, પણ હાથ પગ મોઢું જરા ફ્રેશ થઈ, ઘડીક રેસ્ટ કર્યો, ચા પાણી પીધા. જો કે આવ્યા હતા પણ મેં આજે નહોતા પીધા. અને થોડીક મારે ઉમેશાપા સાથે વાત કરી હતી, ઝેરોક્સ લઈ ગઈ હતી, વાત કરી હતી મેં ઉમેશાપાને અને પગાર વિશે મેડમ સાથે વાત કરી હતી. ઉમેશાપાના થોડોક ટાઈમ વયો ગયો. અને બાય ધ વે જે મેડમ છે અને એના હસબન્ડ ભાઈ છે, બહુ જ સ્વભાવ સારો છે. તો મેં એમને કહ્યું કે મને જે આવડતું નથી, મારે કાંઈ ભૂલ થાય તો સોરી. તો એ મેડમ અને ભાઈ તરત બોલ્યા કે બેન તમે ઉપાધિ ન કરતા, ધીમે ધીમે બધું આવડી જ જશે. તો બસ એ મેડમ ને ભાઈ બહુ સારા છે, સ્ટાફ સારો છે. બસ ધીમે ધીમે બધું આવડી જશે, તમારા આશીર્વાદથી. તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. અને હા, વહેલા આવી જાજો કાલે, ત્યાં સુધી મારી વાટ જાજો. બાય. મસ્ત મજાની નિંદર કરજો, સરસ મજાના સપના જોઈને અમને યાદ કરતા રહેજો. તો કાલે વહેલા આવી જાજો. બાય.